એક વાર ભાવથી લાવ હથેળી, બસ લો. ભગવાનના નામકરણ સંસ્કારની કથા બતાવી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને. પછી ભગવાનના બાળ સહજ લીલાઓની કથા છે. પ્રભુ ધીમે ધીમે મોટા થયા. પરમાત્માની બાળ લીલાઓ જે આખી દુનિયાને ચલાવે છે એ ઠાકોરજી આજે પોતે ચાલતા શીખે છે. બોલો. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો જાનોભ્યામ સહપાણિભ્યામ રિંગમાણો વિજરતો. ભગવાન મોટા થયા, ગોઠણિયા ભર ચાલતા થયા એટલે માએ ઝાંઝરી પહેરી દીધી પગમાં. શું કામ? એને એ હાલતા થાય એટલે જરાક ઝાંઝરી ખખડે તો ખબર પડે કે કનૈયો હાલતો થયો છે. ગાયોના શિંગડાથી બચાવવા માટે, ચૂલામાં રહેલા અગ્નિથી બચાવવા માટે થઈ અને ભગવાનના પગમાં માએ ઝાંઝરી પહેરાવી છે. બાળક નાનું હોય, જ્યાં બેહારું ત્યાં બેઠું રહે ને ત્યાં સુધી માને ચિંતા ઓછી હોય, પણ જેવું ગોઠણિયા ભર હાલતું થાય એટલે માને સતત ધ્યાન રાખવું પડે કે વયો ન જાય. માં યશોદા તો ઠાકોરજીને બાંધીને રાખતા. માં યશોદાજી ચિંતા વધી ગઈ. સમય વ્યતીત થયો, ભગવાન વધારે મોટા થયા અને એમાં ભગવાન જ્યારે શેરીઓમાં રમવા ગયા, ઠાકોરજીના બધા મિત્રો હતા. શ્રીદામા, સ્તોક, મધુમંગલ, મનસુખો, બધાની સાથે ભગવાન રમે. એમાં મનસુખાને હાવ શરીર દુબળું પાતળું, એટલે ભગવાને એને જરા માખણ ખાવાની સલાહ આપી. તો મનસુખાએ કીધું કે અમારા ઘરમાં દૂજાણું નથી કનૈયા, અમારા ઘરમાં દૂજાણું નથી, તો પડોશમાંથી માગી આવવાનું. મનસુખો કે પડોશવાળા માગેલું કેટલા દિવસ દે? અરે માગવું આપવાનું જેથી બંધ કરે તેથી ચોરી લેવાનું, પણ ખાવાનું તો ખરું જ. અહીંયા લોકો ઘણી વખત મને એમ કહે કે ભગવાન ચોરી કરવાનું શીખડાવે. અહીંયા પરમાત્માએ મિત્રો માટે ચોરી કરી, એમાં આપણે ક્યાંય એવી બુદ્ધિ દોડાવવાની જરૂર નથી કે ભગવાન ચોરી કરે છે. ચોરી તો એને કરી કહેવાય જે આપણું ન હોય એને લઈ લઈએ, એને ચોરી કરી કહેવાય. આ સંસારમાં એક ચીજ તો એ બતાવો જે ભગવાનની ન હોય, એક કણ તો એવો બતાવો જે પરમાત્માનો ન હોય. આ બધું જ ભગવાનનું છે. ઈશ્વરે આપણને ખાલી વાપરવા માટે આપ્યું છે ભાડે, અને ભાડાનું મકાન ખાલી કરવું પડે તેમાં કંઈ બહુ કંઈ દુઃખની વાત જ નથી. ઘરનું મકાન લઈને પછી વેચાઈ જાય ને તો હાળી ઉપાધિ થાય કે વેચાઈ ગયું, માંડ થયું. ભાડાનો હોય તો કાંઈ વાંધો નહીં, તમે કયો તે ખાલી કરી દેવું ભાઈ, અમારે બીજે રહેવા જશું, ઉપાધિ તો નહીં. પરમાત્માએ જે પણ સુખ આપણને આપ્યા છે, ચાહે એ ભૌતિક હોય તો ભલે, સંતતિનું હોય, સંપત્તિનું હોય, પદ પ્રતિષ્ઠાનું હોય, તમારા અધિકારનું હોય, જેનું પણ સુખ આપ્યું છે એ બધું ભાડે આપ્યું છે. એટલું યાદ રાખજો તમે. આ વાક્યને ક્યારેય ભૂલશો નહીં કે પરમાત્માએ મને જે કાંઈ આપ્યું છે ભાડે આપ્યું છે, એનો માલિક હું નથી. અને જીવનમાં સુખી થવું હોય તો માલિક બનવાનું બંધ કરી દો, તમે નોકર બની જાઓ એટલે તમને જીવનમાં દુઃખ નહીં થાય. અને દુઃખ આપે ને એવા વસ્તુથી હંમેશા આઘું રહેવું, દુઃખ આપે એવી ચીજ વસ્તુથી હંમેશા આઘું રહેવું તમારા જીવનમાં. એક તો આપણે બહુ જાડા હોય ને તો અરીસાથી આઘું રહેવું, એમાં જોઈ તો દુઃખ થાય ને આપણને, ભાઈ હું આટલો બધો જાડો કેમ છું. એક ઓલા વજન કાંટાથી આઘું રહેવું, વજન કરીએ તો દુઃખ થાય ને કે આટલો જાડો છું. દુઃખ આપે એવા વસ્તુથી આઘું રહેવું તમારે. તો પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું છે બધું ભાડે આપ્યું છે. અને ભાડાની વસ્તુ ભગવાન પાછી લઈ લે, માલિક એની પાસે લઈ લે. હવે વિચાર કરો કે તમે નોકર છો અને તમે કોઈકને ત્યાં તમારા માલિકને ત્યાંની ફેક્ટરીમાં કામ કરો છો.
હવે એ માલિકની ફેક્ટરીમાં રાત્રે 2 વાગે એટલી આગ લાગી કે હવાર થઈ તે આખી ફેક્ટરી બળી ગઈ. ફેક્ટરી આખી બળી જાય, આખી સળગી જાય, સવારે દુઃખ કોને થાય? બોલો, શું કામ? એને એની હતી, નોકરને કાંઈ લેવા દેવા ખરા? હે એમ આ સંસારમાં પરમાત્માએ આપણને આપેલી વસ્તુના તમે જો નોકર રહેશો, દાસ રહેશો, તો જિંદગીમાં પણ ક્યારેય એ વસ્તુ તમારી પાસેથી વહી જશે ને તો તમે દુઃખી નહીં થાવ. જો સુખી રહેવું હોય તો દાસ બનવાના પ્રયત્નો કરો, અને જો દુઃખી થવું હોય તો માલિક બનવાના પ્રયત્નો કરો. હવે નક્કી તમારે કરવાનું છે, દાસ થવું કે માલિક થવું છે. દાસ બનવામાં મજા છે. તો પરમાત્માએ આપણને આપેલી આ સંપત્તિ, પ્રભુએ આપેલું આપણને ભાડાની વસ્તુ છે, અને ભાડાની વસ્તુ ભગવાન લઈ લે એમાં કંઈ નક્કી નહીં. એટલે ભગવાને કીધું ચોરી કરી લેવાની, અને ભગવાનને મનસુખાએ કીધું કનૈયા તને બહુ એટલું બધું થતું હોય તું મારા માટે ચોરી કર ને. તો ભગવાને ચાલુ કર્યું, હાલો આપણે કરીએ. ભગવાને પહેલું વહેલું મંડળ સ્થાપ્યું, ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આ ગોપા મંડળ ને ગોપી મંડળ ને ભજન મંડળ ને બધું પછી આવ્યું. પહેલું વહેલું મંડળ કોઈએ સ્થાપ્યું હોય તો ભગવાન કૃષ્ણએ સ્થાપ્યું છે, ગોપી ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ભગવાન એના પ્રમુખ બન્યા, દાઉદાદા ઉપપ્રમુખ બન્યા, બાકીના ગોવાળિયા હતા બધા એના સભ્ય બન્યા, અને નિયમ રાખ્યો કે અમારા મંડળના જેટલા સભ્ય એ સભ્ય, બાકીના બધા અસભ્ય. આવો તો નિયમ હતો એના મંડળનો. અને એટલું વેગવંતું કામ ચાલુ કર્યું. માખણ ચોરી લાવે, ખાય, ભગવાન ખાય, મિત્રોને ખવડાવે. એટલું જ નહીં, કૂતરા, બિલાડા, વાંદરા બધાને ખવડાવે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયં સ્વાદત્યથ દધિપય કલ્પિતૈસ્તેયયોગૈઃ મદતાન ભોક્ષ્યં વિભજતિ સચિન નાતિ ભાંડમ ભિનક્તિ દ્રવ્યાલાભે સગૃહગુપિતો યાત્યુપક્રોશ્યતો. વત્સાન મુંચન ક્વચિદ સમયે. ભગવાને એટલી બધી આમ એની ફરિયાદ આવવા માંડી. તે ગોપીઓ બધી ભેગી મળીને યશોદાને ફરિયાદ કરીને કહે છે કે એ યશોદા, તારા છોકરાને સમજાવી દે ને, તારો છોકરો બહુ હેરાન કરે છે, ચોર થઈ ગયો છે. માં યશોદાને ગમ્યું નહીં, મારા છોકરાને ચોર કીધો. ગોપીઓને ધમકાવે છે કે એ ગોપીઓ, ખબરદાર, મારા છોકરાને ચોર કીધો છે તો આજ પછી તમે અત્યારથી મારા દીકરાને ચોર ચોર કહેવા લાગો, અને મારા દીકરાની છાપ ચોર પડી જાય તો હજી મારે એને લગ્ન કરવા છે, પછી છોકરી દે કોણ ચોર ની હારે? એટલે માં યશોદા એ ગોપીઓને ધમકાવે છે, ચોર હે નહીં કે છો મારા છોકરાને? હે? એટલે ગોપી કીધું તારો છોકરો મારા ઘરમાં આવીને માખણ ચોરી જાય છે. યશોદા કે મારા ઘરમાં માખણ ઓછું છે, તારી ઘરે આવે? મારી ઘરે તો અડતોય નથી ને તારા ઘરે હેનો આવે? પણ ઘણાને ટેવ હોય, ઘરનું ભાવતું જ ન હોય. હા, ઘણાને ઘરનું ભાવે જ નહીં, બહાર બહાર જ ખાધા કરે. એટલે માં યશોદાને એટલો બધો ક્રોધ આવ્યો તો ઘરમાં ગયા અને એક મોટી ગોરસની ગોળી ભરાઈને લઈ આવ્યા અને કીધું કે લ્યો, તમારા ઘરમાંથી જેટલું ખાઈ ગયો હોય ને મારો લાલો, એટલું લેતું જાઓ, એના કરતાં વધારે લઈ જાઓ, પણ આજ પછી મારા છોકરાને જો કોઈ દિવસ ખબરદાર ચોર કીધો છે તો. એક ગોપી કહે છે કે અરે 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 યશોદા, તું આટલી બધી તું ગુસ્સે થાય છે? અરે અમે તને કહીએ છીએ કે તારો છોકરો ખાઈ જાય છે, હવે તારો છોકરો ખાઈ જાય એમાં વાંધો જ નથી કાંઈ મને. તો યશોદા કે તો પછી તો આવ્યું છું હું કામ ફરિયાદ લઈને, જો વાંધો નથી તો? ગોપીઓ કહે છે કે અમે તો એટલા માટે આવ્યા છીએ, તારો છોકરો એટલો નથી આવતો, આખા ગામના છોકરાને લઈને આવે છે. લાલાને બોલાવો, લાલા અહીંયા આવ. તો બધા ગામના છોકરાને માખણ ખાવા લઈ જાય છો આ ગોપીઓના ઘરમાં? લાલો કહે છે કે ના માં, એ તો એના છોકરાઓ અમને લઈ જાય છે, હું નથી લઈ જતો ક્યાંય. તો વળી યશોદાએ એ વાતને મઠારી કે કામ કરને ગોપી, ક્યાં કોઈ બહારના છોકરા આપણા છે ને ભલે ને ખાય, શું થઈ જવાનું તેમાં? એક ગોપી કીધું તારો છોકરો ગામના છોકરાના ખાય ને એનો વાંધો નથી, પણ તારો છોકરો કૂતરા, બિલાડા, વાંદરાને માખણ ખવડાવે છે.
કૂતરા બિલાડા વાંદરાને માખણ ખવડાવે છે શબ્દ સાંભળ્યા, પણ લાલાને પૂછ્યું કે લાલા તું આવું કરે છે? તો ભગવાને કીધું માં તેનું તો કીધું બધાને ખવડાવીને પછી ખાવું. તો અમે માખણ ખાતા હતા, ત્યાં કૂતરા બિલાડા વાંદરા બેઠા હતા, એ અમારી સામું ટગર ટગર જોતા હતા. તો અમને શું લાવો પેલા એને ખવડાવી દઈએ. જો આ ભગવાન છે. ભગવાન કૂતરા બિલાડાને જેને ક્યારેય માખણ મળેલ નથી એને ભગવાન માખણ ખવડાવે છે. અને આપણા ઘરમાં મીંદડીએ જો માખણમાં આટલા કમથા છાલ્યામાં રહેલા માખણમાં મોઢું નાખ્યું હોય તો એવી મારીએ કે નો માખણ ખાવા દઈએ અને એ માખણ પાછું આપણે નાખી દઈએ, આપણે ખાઈ નહીં પાછા. લ્યો, જે માખણ આપણે જોઈએ છે કે મીંદડી ખાઈ ગઈ છે થોડું અને થોડુંક વધ્યું છે તો એને ખાવા ન દઈએ આપણે. જ્યારે ભગવાન બધાને ખવડાવે છે. અને આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર જ બધાને પૂરું પાડે છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ. આપણે તો ખાલી નિમિત્ત બનીને આવ્યા છે કે આપણે આમ કરીએ તેમ કરીએ. આ સંસારમાં બધું પરમાત્મા જીવાડે છે ભગવાન, મારે છે ભગવાન. આપણે કશું કરતા જ નથી.